આજે આપણે છેલ્લું જ્યોતિર્લિંગ ધૃણેશમ તું શિવાલય, જે 12મું જ્યોતિર્લિંગ છે, એમની આજે યાત્રા આપણે કરવાના છીએ. દક્ષિણમાં ભરદ્વાજ કુળમાં સુધર્મા નામનો બ્રહ્મવેતા બ્રાહ્મણ રહેતો હતો. સુધર્માનું પત્નીનું નામ સુદેહા હતું. સુદેહા શિવ પૂજામાં નિમગ્ન રહેતા. ઘરના કામકાજથી, પતિની સેવાથી તે પ્રિય પત્ની પણ હતા, પતિ પ્રિયા હતા. બ્રાહ્મણ શ્રેષ્ઠ સુધર્મા પણ દેવ અતિથિઓને પૂજન કરતા. પતિ પત્ની બંને અત્યંત પવિત્ર ધાર્મિક જીવન જીવતા. નિત્ય અગ્નિહોત્ર કરતા. સુધર્મા ત્રિકાળ સંધ્યા કરતા, વેદશાસ્ત્રનું અધ્યયન કરતા. પોતે ધની અને ઉદાર પણ હતા. આ સદગુણ સંપન્ન દંપતી શિવ પૂજામાં પોતાના સમય વ્યતીત કરતા અને શિવ ભક્તો સાથે પ્રેમ રાખતા. સુધર્મા બધી રીતે સુખી સંતોષી હતા. દાંપત્ય જીવન પણ સુખી હતું. બંને શિવ ભક્ત હતા, પરંતુ સુધર્મા નિસંતાન હતા. આ સ્થિતિ પત્ની માટે દુઃખ કરણી હતી. પુત્ર પ્રાપ્તિ માટે પત્ની પતિને વારંવાર પ્રાર્થના કરતી. પતિ પત્નીનો જ્ઞાનનો ઉપદેશ આપી સમજાવતા. આમ છતાં પત્નીને પુત્ર પ્રાપ્તિની ઝંખના હતી. જ્યારે સુદેહાને પુત્ર પ્રાપ્તિની સંભાવના રહી નહીં, ત્યારે સુદેહાએ પોતાની બહેન દૃશ્મા સાથે વિવાહ કરવા પતિને સમજાવ્યા. પતિએ કહ્યું, અત્યારે તો તું બહેન સાથે સ્નેહ રાખે છે, પરંતુ બહેનને પુત્ર થતા જ તારી તેની સાથે ઈર્ષ્યા થશે. આમ છતાં સુદેહાએ દૃશ્માને વિવાહ પોતાના પતિ સાથે કરાવ્યા. લગ્ન પછી બહેનની સાથે અત્યંત પ્રેમથી વર્તે છે. દૃશ્મા પોતાની શિવ ભક્તિ બહેનની આજ્ઞાથી રોજ 101 પાર્થિવ શિવલિંગ બનાવી વિધિપૂર્વક શિવ પૂજા કરે છે. પાર્થિવ પૂજા થયા પછી પાસેના તળાવમાં તેનું વિસર્જન પણ કરતા. શિવ કૃપાથી દૃશ્માને એક સુંદર, સૌભાગ્યવાન, સદગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થઈ. પુત્ર પ્રાપ્તિથી દૃશ્માનું માન વધ્યું. આ કારણે સુદેહાના મનમાં ઈર્ષ્યા જન્મી. વખત જતા દૃશ્માને તેનો પુત્ર મોટો થતો. પુત્રનો વિવાહ થયો. પુત્રવધુ ઘરમાં આવી. સુદેહા પ્રતિવ્રતા છે, અતિ સુશીલ છે. બહેન પર પ્રેમ કરે છે. બહેનના પુત્ર પર પણ પ્રેમ કરે છે. સુદેહાને બહેનના પુત્ર સાથે લેણા દેણી નથી. પુત્ર જેવો આપવો જોઈએ તેવો સ્નેહ આપતો નથી. તેથી સુદેહાને મનમાં દ્વેષ જન્મે છે. સુદેહા બહેનની કીર્તિને સહી શકતી નથી. પ્રારબ્ધ પ્રમાણે સ્વભાવ બદલાય છે. મન ઉપર કોઈ દિવસ વિશ્વાસ રાખશો નહીં. સુદેહાએ જ પતિને સમજાવી નહીં, પોતાના માતા પિતાને સમજાવી નહીં, પોતાની બહેનનું પતિ સાથે પોતે જ લગ્ન કરાવ્યું. આમ છતાં સુદેહાનું મન અશાંત થયું. તેને થયું, મને કોઈ પૂછતું નથી, મારો કોઈ ભાવ પૂછતું નથી. સામે પક્ષે દૃશ્મા તો સુદેહાને વંદન કરે છે, માન આપે છે. સુદેહાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એક રાત્રિએ સુદેહાએ શરીર વડે પુત્રના ટુકડા કર્યા અને ટુકડા ઉઠાવી એણે પોતાના તળાવમાં ફેંકી દીધા. આ તળાવ એ જ હતું જ્યાં દૃશ્મા રોજ પાર્થિવ પૂજા પછી શિવલિંગ પધરાવતા હતા. પ્રાતઃકાળમાં બ્રાહ્મણ સુધર્મા પોતાના નિત્ય કર્મમાં રત છે. પત્ની દૃશ્મા પણ પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે. સુદેહા પણ યથાવત ઘર કાર્યમાં મગ્ન છે. પુત્રવધુ ઉઠી. પતિની પથારી ખાલી હતી, લોહીથી લથબથ હતી. પુત્રવધુએ આ કરુણ કથની માતા દૃશ્માને કહીને કરુણ આક્રંદ કરવા લાગી. દૃશ્મા સુદેહા આ દ્રશ્યથી દુઃખી થઈ. સુદેહા પણ દુષ્ટ કર્મ કર્યું હતું, છતાં દેખાડતી ન હતી. કરુણતા સવાઈ ગઈ. આમ છતાં દૃશ્મા નિત્ય પાર્થિવ પૂજાના વ્રતથી વિચલિત થઈ નથી. દૃશ્મા શાંત છે. તેના મનમાં પુત્ર વિયોગનું દુઃખ નથી, ઉદ્વેગ નથી. સુધર્મા બ્રાહ્મણ પણ શાંત છે. દૃશ્માને કહે છે, જેમણે આ પુત્ર આપ્યો છે તે જ તેનું રક્ષણ કરશે. પ્રભુ રક્ષણહાર છે, ઈશ્વર સંયોગ વિયોગ કરનાર છે. તો ચિંતા કરવાનું કારણ શું?
દૃશ્યમાં ધૈર્ય ધારણ કરી શાંતિથી પોતાની મનને પાર્થિવ પૂજાના નિત્ય કર્મમાં છોડી દેશે. શિવ પૂજામાં તે તન્મય થાય છે. પુત્રના મરણની એના પર અસર થઈ નથી. સેવા પૂજાનો અર્થ ભગવાનનો આનંદ લેવામાં ટેવ પાડો. પરમાત્મા આનંદ આપનાર છે. દૃશ્યમાંની શિવ આરાધનમાં દ્રઢ નિષ્ઠા છે. શિવ પૂજા થયા પછી પાર્થિવ શિવલિંગો લઈને તે રોજના ક્રમ પ્રમાણે તળાવમાં પધરાવા જાય છે. માર્ગમાં શિવ નામનું ઉચ્ચારણ કરે છે. દૃશ્યમાં શિવલિંગને તળાવમાં પધરાવે છે. આ સમયે દૃશ્યમાં પર પ્રસન્ન થઈ શિવ ભગવાન પ્રગટ થયા છે. દૃશ્યમાને શિવ દર્શન થાય છે. શિવ દૃશ્યમાના ભાવથી પ્રસન્ન થાય છે. શિવ કૃપાથી મૃત પુત્ર દૃશ્યમા સામે જીવિત બનીને ઉપસ્થિત થયો છે. દૃશ્યમા પાછળ બ્રાહ્મણો છે. બ્રાહ્મણોએ પુત્રને જીવિત થતો જોયો. ભક્ત હૃદયમાં દૃશ્યમા ઉપર હર્ષ કે શોકની કોઈ અસર થઈ નથી. પુત્રની હત્યા કરનારને સજા કરવા શિવ કહે છે. દૃશ્યમા શિવ પ્રાર્થના કરે છે. પોતાની બહેનના ઉમદા સ્વભાવને, પોતાના ઉપરના ઉપકારને, સારાપણાને યાદ કરી આ કૃત્ય માટે બહેનને સજા ન કરવા, પોતાને સજા કરવા માટે, પોતા પર ક્રોધ કરવા શિવને પ્રાર્થના કરે છે. દૃશ્યમાને પુત્ર મોહ નથી. ભગવાન પાસો લઈ લે તો પણ હરકત નથી, પણ પોતાની બહેન પર ક્રોધ ન કરવા પ્રાર્થના કરે છે. બહેનની બુદ્ધિ સુધરે તેવી પ્રભુ પ્રાર્થના દૃશ્યમાને કરે છે. દૃશ્યમા વિચારે છે કે ભૂલ કોની નથી થતી. બહેનની ભૂલ થઈ, પણ તે માટે એણે માફ કરવા કહે છે. દૃશ્યમાનો સ્વભાવ જોઈ પ્રભુ પ્રસન્ન થાય છે. સુદેહાની બુદ્ધિ પણ સુધરે છે. જીવનમાં સારો માણસ બગડે તેવો પ્રસંગ પણ આપણે જોવા મળે છે. બહેન સુદેહાએ દૃશ્યમાનું લગ્ન કરાવ્યું. સુદેહાનો પ્રેમ બહેન પર અપાર છે. આમ છતાં સુદેહાને હાથે દુષ્કર્મ થાય છે. જીવનમાં ઉદ્વેગના આવા પ્રસંગો આવ્યા જ કરવાના. મનને ગમે નહીં, ઉદ્વેગ થાય તેવા પ્રસંગો આવે ત્યારે મનને સમજાવજો. કંઈ શુભ થાય તો તે ભગવાનની ઈચ્છા છે, અને દ્વેષ થાય તો એમાં પણ પ્રભુની લીલા છે, એમ મનને સમજાવજો. દૃશ્યમાના આ ઉત્તમ ચરિત્રને કારણે જે જ્યોતિર્લિંગ બન્યું તે દુષ્મેશ્વરના નામથી પ્રસિદ્ધ થયું. પાર્થિવ શિવલિંગ જે સરોવરમાં પધરાવતા તે સરોવર શિવલિંગોનું આલય બન્યું છે, શિવાલય બન્યું છે. ભગવાન સદાશિવે દૃશ્યમાની આવનારી પેઢીઓ પર પણ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર આશીર્વાદ આપ્યા છે. ભગવાન સદાશિવ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં સ્થિર થયા. તેની પ્રદક્ષિણા સુધર્મા, દૃશ્યમા, સુદેહાએ કરી. પ્રદક્ષિણાથી ત્રણેયના મનને મેલ દૂર થયા છે. ત્રણેયે સુખનો અનુભવ કર્યો છે. સુદેહાએ તપશ્ચર્યા કર્યા. પાપ નિવારણ માટે પ્રાયશ્ચિત પણ કર્યું છે. પ્રતિક્ષણ ભગવત કૃપાનો અનુભવ કરો. એક દિવસ જરૂર ઈશ્વર આપણને દર્શન આવશે. વ્રજવાસીઓએ વિયોગમાં પ્રભુ કૃપા માને છે. પ્રભુએ જે કર્યું છે તે મારા કલ્યાણને માટે જ કર્યું છે એમ માનો. આવા ચરિત્રોને, સુખ દુઃખના પ્રસંગોનો યાદ કરો. આ દ્વાદશ જ્યોતિર્લિંગની કથાઓ આપણે માટે છે. શિવ અને કૃષ્ણ એક જ છે. આપણે દ્વાદશ જ્યોતિર્લિંગને વંદન કરીશું, તેનું સ્મરણ કરીશું તો બુદ્ધિમાં પ્રકાશ થશે. જ્યોતિ એટલે પ્રકાશ. આ પ્રકાશના આપણને શિવ દર્શન થશે. આ જ્યોતિર્લિંગના સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરનાર છે, ભોગ તથા મોક્ષ આપનાર છે. જે આ જ્યોતિર્લિંગની કથાનું શ્રવણ કરે છે, કથન કરે છે, દર્શન કરે છે, તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને મોક્ષને પામે છે. સંપત્તિથી ઓછું સુખ મળે છે, સંયમથી વધુ સુખ મળે છે. પૈસા માટે પ્રયત્ન કરો, પણ પૈસા માટે પાપ ન કરો. કથા શાંત રસ અને કરુણા રસથી થવી જોઈએ. સંસારનો તિરસ્કાર પણ ન કરવો અને સંસાર સાથે બહુ પ્રેમ પણ ન કરવો. ભગવાનની કૃપા અહોનિશ વર્ષી રહી છે એવી ભાવનાપૂર્વક પ્રભુ સ્મરણ કરો. એ માટે હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરેનો મન આપણા હૃદયથી જપે ત્યારે આપણને અવશ્ય ભગવાનના દર્શન થાય છે.
બસ અહીંયા આપણે દ્વાદશ જ્યોતિર્લિંગની કથા પૂર્ણ કરીએ છીએ. 12 જ્યોતિર્લિંગની કથા આપણે સંક્ષિપ્તમાં આપણે સાંભળી. મારાથી કંઈ ભૂલ હોય તો તમારો બાળક માની મને ક્ષમા આપજો. આપ સર્વના ચરણમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ. જય જય મહાદેવ. જય જય શ્રી કૃષ્ણ.